ભજન કરો. હિરણ્યકશ સખણો રહ્યો નહીં. પ્રહલાદને મારવા માટે દરિયામાં નાખ્યો, ઝેર આપ્યું, નાગો પાસે કરાવ્યો, રાક્ષસે માર્યો, પોતાની બેનને બાળી દીધી, પોતાના છોકરાને મારવા માટે હોળિકાને. પ્રહલાદ મર્યો નહીં. ત્યારે હિરણ્યકશ ગભરાયો કે આ છોકરો કોઈ રીતે મરતો નથી, કરવું શું? પછી પ્રહલાદને પૂછ્યું તને કોણ બચાવે છે? કે ભગવાન. કે ભગવાન ક્યાં છે? કે બધે છે, તારામાં, મારામાં, રાક્ષસોમાં, ભાઈઓમાં, કણ કણમાં. હિરણ્યકશે કીધું થાંભલામાં છે? બોલે આમાં છે. અને ગદા ઉઠાઈને જ્યાં થાંભલાને મારી ત્યાં તો થાંભલો ફાટ્યો અને ભગવાન નરસિંહ કરતા ભગવાન પ્રગટ થયા. બોલ્યા નરસિંહ ભગવાન કી. અને હિરણ્યકશને પકડીને ખોળામાં નાખ્યો. બોલ રાત છે દિવસ છે, દેવ શું કે માનવ શું, અસ્ત્ર છે શસ્ત્ર છે, બોલ. હિરણ્યકશે કીધું દિવસ નથી, રાત નહીં, શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, અંદર નહીં, બહાર નહીં, સંધ્યાકાળ છે. તમે માણા નહીં, ભગવાન નહીં, દેવ નહીં, તમે નરસિંહ છો. આમ કીધું એટલે ભગવાને સિંહ જેવા નર પોતાનો પેટ ફાડી આતરડા કાઢી ગળામાં નાખ્યા. દેવતાઓ બોલ્યા વૈશાખ સાલ રવિ હોત અસ્તંતા એકાદ વૈશાખ સુબલ સૌદસી સાલ રવિ હોત હાથ સંજાય મારો નરસિંહ ભગવાન મારી નાખ્યા. હિરણ્યકશને ખોળામાં નાખી અને પેટ ચીરી આતરડા ગળામાં નાખ્યા. કામ નથી નામ નરસિંહ ભગવાન. ભગવાને હિરણ્યકશનો ઉદ્ધાર કર્યો. એટલા ક્રોધ હતા, કોઈ દેવતાની પાસે ગયું નહીં. બ્રહ્મા, વિષ્ણુ, નારાયણ, સૂર્ય, ચંદ્ર કોઈ જવા ત્યાર નહીં. બ્રહ્માએ લક્ષ્મીને કીધું તમારો પતિ છે. લક્ષ્મીએ કીધું મારા પતિ ન હોય. ત્યારે પ્રહલાદને કીધું બેટા તું જા. પ્રહલાદ ડર્યો નહીં. ભક્ત ખોદી ડરે નહીં. ખોટા માણસો ડરે, હાચાને શું ડરવાનું? પ્રહલાદ આવ્યો, ભગવાને ખોળામાં લીધો. જેમ તાજી વિયાણી ગાય વાસડાને ચાટે એમ ભગવાન ચાટવા લાગ્યા પ્રહલાદને. ભગવાનનો ક્રોધ શાંત થયો. बेटा मुझे आने में देर लग गई, तेरे पिता ने तुझे बहुत दुख दिया, मुझे क्षमा करना. भगवान रोने लगे. भक्त की तीर से प्रहलाद ने भगवान के आंसू पोसे. आप रोइए मत, आप ही तो मेरे माता है, आप ही मेरे पिता, हम तो तुम्हारे चरणों की रज है. तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु सखा, तुम्ही हो जो मिल सके ना वो भूल हम है, तुम्हारे चरणों की धूल हम है, जो मिल सके ना वो भूल हम है, तुम्हारे भगवान की प्रार्थना करे. दया की दृष्टि सदा ही रखना, तुम्ही हो बंधु सखा, तुम्ही हो माता पिता, तुम्ही हो बंधु. बोलिए नरसिंह भगवान की. सुखदेवजी महाराज वर्णन करे से प्रहलादना काजे भगवाने नरसिंह रूप लई भक्तनी रक्षा करी. અને અહીં કથા વિરામ લેશે. આગળની કથા આપણે રામકૃષ્ણ જન્મની કથા કાલ સાંભળશું. મારી વાણીને વિરામ આપું એ પહેલા 2 મિનિટ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ.
ભગવત ભગવાન કી ઓમ નમઃ પાર્વતી બલય હર હર મહાદેવ. હવે અહીં કંઈક મહેમાન ભાઈઓ આવ્યાનું સ્વાગત કરી બોલીએ દેવગીરજી મહારાજ નેપાળના છે મારા સગા ગુરુભાઈ છે નેપાળની બધી જાગીરી મારા ગુરુને લખી અને અહીંયા મારો આશ્રમ છે મારું ગુરુસ્થાન ત્યાં પોતે રહેશે બહુ ભજનાનંદી સંત છે છેલ્લે દિવસે તમે બધા દર્શન કરીને પછી તમારા ઘરની યાત્રા કરજો આવો આગળ મહેમાનોને બોલાવો એક સાથે બધા જે જેને બોલાવો બધા એક હાથે આવી જાઓ હલો બાપુની કથા વિદેશની અંદર જેમને પહેલી વાર યાત્રા કરાવી એવા ભૂપતગીરી મહારાજ આફ્રિકાથી પધાર્યા અને તાળીથી વધાવી અને એક જાઓ જોરથી પહેલી વાલી 16 વર્ષ પહેલા મોમ્બાસામાં આજ ભાગવત કરાવી અને ભૂપતગીરી બાપુને તાળીથી વધાવો મારા બાપ એમની સાથે આવેલા ભોલાભાઈ તથા ભૂપતભાઈ પરમાર એ બી પધારે ભૂપતગીરી બાપુની સાથે મંત્રો અનિલભાઈ પધાર્યા અને દીપકભાઈ તળાજાથી પધારેલા ભીખુભાઈ તથા તેમનો પરિવાર વિરેન્દ્રભાઈ મહેતા તળાજાથી પધાર્યા તથા એમનો પરિવાર બાબુભાઈ પટેલ ડોક્ટર મુંબઈ વાળા એ બી પધારે બહેનોનું સ્વાગત બહેનો કરશે ને ભાઈઓનું સ્વાગત ભાઈઓ કરશે અજમાન ભાઈઓના ઘેરથી બહેનો દીકરીઓ ઉભા થજો ભાઈઓ ભાઈઓનું સ્વાગત પાલનપુરથી નટવરભાઈ 2100 રૂપિયા ગૌશાળામાં આપે છે તાળીથી વધાવી એમને પાલનપુરથી જે ભાઈઓ બહેનો માતા આવ્યા છે એનું બી અહીં સ્વાગત છે હરેશભાઈ પોતાના પરિવાર સાથે પધારે તથા મારા કંથરિયાના માતાઓ સેવા કરે છે અનક્ષેત્રીની ફરતું અનક્ષેત્ર ચાલે એની એ માતાઓ પણ આવે અને પાલનપુરથી આવેલા બધી માતાઓ બહેનો ભાઈઓ ઉભા થાય ઓમ સુંદરી હનુમાનજી મહારાજ કી. આ બેન છે ને કોળી છે તળાજાના હમણાં કથા થઈ એમના પતિ છે આ બેનને તાળીથી વધારો જેમણે 5,55,000 રૂપિયા તળાજામાં પોથીનો ચડાવ કર્યો હતો એનો દેવર લગ્ન નહોતો કરતો 30 વર્ષે લગ્ન થયા એના બાબુ ખાટલામાં હતા હારા થઈ ગયા એના પતિની દવાઓ હતી બંધ થઈ ગઈ અને જો ટકોરા જેવા થઈને તમારી કથામાં આવ્યા તાળીથી વધારો મારે આ બધી પાલનપુરની અમારી માતાઓ છે ત્યાં રસોડામાં સેવા કરે છે અને ક્ષેત્રની એને પણ આપણે તાળીઓથી વધારીએ પાલનપુરથી પધારેલી માતાઓ હલો બીજા કોઈ મહેમાન રહી ગયા હશે તો આવતીકાલે એમનું ફરી સ્વાગત લેશું એક ખાસ સૂચના છે ભાઈઓ બહેનો મતોને સવારમાં 6:30 થી 7:30 નરેન્દ્રભાઈ મહેતા મહારાષ્ટ્ર દાણું ક્યાંય પણ મારી કથા હોય તો હાજરી આપે અને તાળીથી વધારે મારા બાપ શનિ મહારાજનો બહુ જોરદાર મંદિર બનાવી રહ્યા છે જેમણે ભાગવતની કથા કરાવી તાળીથી વધાવો બાપા હવે પોતપોતાની જગ્યાએ બેસો આવો આરતી કરી સવારમાં ગંગે માતા શ્રી જય ગંગે માતા જો નર તુમકો ध्याता जो नर હર હર ગંગે वांछित फल पाता ओम जय गंगे माता चंद्र सी ज्योत तुम्हारी जल निर्मल आता मैया जल निर्मल आता शरण पड़े जो तेरी शरण पड़े जो तेरी सोनर तर जाता ओम जय गंगे माता હર હર ગંગે सब હર હર ગંગે मैया सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता ओम जय गंगे माता एक ही बार जो तेरी शरणागति आता हर हर गंगे हर हर गंगे त्रास मिटा कर यम की त्रास मिटा कर परम गति पाता ओम जय गंगे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवानी मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या
विद्या प्रवीणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावान् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि બોલ ગંગા माता की ભગવાનને આરતી આપો. તમે આરતી લઈ લો. ગંગા માતાને આરતી આપો. હરિદ્વારના દેવી દેવતાને આરતી આપો. અને આવો આજની કથાનું પુણ્યનું ફલ આપણા પિતૃને અર્પણ કરીએ. બધા હાથ જોડી રાખો. હું અહીં જે કંઈ બોલું તે પ્રેમથી સાંભળો. ઓમ શ્રી ગણેશાય નમઃ. પિતામહ બ્રહ્માય નમઃ. વિશ્વનાથાય નમઃ. ઓમ વિષ્ણુ 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 શ્રુતિ સમિતિ પુરાણોક્તે પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે આત્મકલ્યાણાર્થે ભારત વર્ષે એરાદંબે જંબૂદ્વીપે 28મા યુગે કલિયુગે પ્રથમ ચરણે हरिद्वार क्षेत्रे गंगा किनारे सर्व कुटुंब परिवारे विश्व शांति अर्थे श्रीमद् भागवत कथा निर्विघ्न पूर्णार्थे कया परिवार से भाई जरा बोलो. चिल्का परिवार, कारेलिया परिवार. परिवार निमित्ते जिलका परिवार, कारड़िया परिवार तथा सर्व सगा सबदी सनई सूरत पालनपुर यादि व्याधि सर्व देश प्रदेश सर्व जनाना कुटुंब परिवार सुख शांति पितृदेवता आशीर्वाद प्राप्ति अर्थे उत्तम मासे वैशाख मासे शुक्ल पक्षे द्वादशी तिथिये गंगा किनारे सर्व बोलो मम गुरुवारे बृहस्पतिवारे मम व्याधि याधि उपाधि सर्व पाप दोष दुख दारिद्र रोग कष्ट व्याधि व्याधि ग्रह पीड़ा दोष नारायण बलि दोष काल सर्प दोष सर्व दोष शांति अर्थे मम मातृदेव पितृदेव आशीर्वाद प्राप्ति अर्थे मोक्ष मुक्ति कल्याण अर्थे मम श्रीमद भागवत कथा श्रवण पुण्य फल मम मातृदेव पितृदेव अर्पण આવી રીત કરો. માતૃદેવ પિતૃદેવ અર્પણ. બોલો ભાગવત ભગવાન કી જય. આજની કથાનું પૂર્ણ તમે તમારા પિતૃને અર્પણ કર્યું. આગળની કથા આવતીકાલે. બોલીએ ગંગા મૈયા की जय हेलो. सदगुरु श्री शिप्रागिरि जी महाराज की करारविंदे न पदा